મિત્રો માતા સતીના શરીર દહન કર્યા બાદ ભસ્મ કર્યા બાદ તેમણે પર્વત રાજા હિમાલયને ત્યાં પુત્રી રૂપે પ્રગટ થયા. બાલ્યાવસ્થાથી જ તેમણે તેમના ગુરુએ એટલે કે નારદજીએ તેમને સલાહ આપી અને કહ્યું, ઉપદેશ આપી દીધો કે તમારે પતિ રૂપે વર રૂપે શિવજીને જ પ્રાપ્ત કરવાના છે અને એના માટે તમારે તપસ્યા કરવી પડશે. આથી માતાજીએ બાલ્યાવસ્થાથી જ તપસ્યા શરૂ કરી દીધી. હવે તેમણે સપ્તઋષિઓને બોલાયા અને કહ્યું કે તમે માતા પાર્વતીની પરીક્ષા લો. મહાદેવજીએ તૈયાર થવાનું શરૂ કર્યું. તેમણે તેમના ગણોએ કીધું કે પ્રભુ સૌથી પહેલા તો મુકુટ જોઈશે, મુકુટ વગર નહીં ચાલે. મહાદેવ કે મુકુટ ના પહેરવું તો. અને જીવનમાં શિવ તત્વ આવે છે તો ચેતના પણ યંગ થઈ જાય, એકદમ યુવા થઈ જાય. નમસ્કાર, રાધે રાધે. હું શ્લોક ત્રિવેદી. મિત્રો, આજે હું તમને જણાવીશ શિવ અને શક્તિના મિલનની આ કથા, એટલે કે શિવજી અને પાર્વતીજીના વિવાહની કથા. મિત્રો, આ વિડીયોમાં આગળ વધીએ એ પહેલા આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરી શકો છો. મારી બીજી ચેનલ છે હિન્દી ચેનલ, એને બી સબસ્ક્રાઇબ કરો, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. તો ચાલો વિડીયો તરફ આગળ વધીએ. મિત્રો, માતા સતીના શરીર દહન કર્યા બાદ ભસ્મ કર્યા બાદ તેમણે પર્વત રાજા હિમાલયને ત્યાં પુત્રી રૂપે પ્રગટ થયા. બાલ્યાવસ્થાથી જ તેમને તેમના ગુરુએ એટલે કે નારદજીએ તેમને સલાહ આપી અને કહ્યું, ઉપદેશ આપી દીધો કે તમારે પતિ રૂપે વર રૂપે શિવજીને જ પ્રાપ્ત કરવાના છે અને એના માટે તમારે તપસ્યા કરવી પડશે. આથી માતાજીએ બાલ્યાવસ્થાથી જ તપસ્યા શરૂ કરી દીધી. ઝાડ પરથી જે બીલીપત્ર સુકાઈને પડે ને એને ખાઈને માતાજી તપ કરતા હતા, અત્યંત કઠોર તપ કરતા હતા. અને ત્યાં મહાદેવને ખબર પડી કે ભાઈ માતા સતીનું પાર્વતી રૂપે પ્રગટ થઈ ગયા છે. હવે તેમણે સપ્તઋષિઓને બોલાયા અને કહ્યું કે તમે માતા પાર્વતીની પરીક્ષા લો અને જો એ પરીક્ષામાં પાસ થાય તો એમને કહી દેજો કે એમના તપથી એ નિવૃત્ત થઈને ઘરે જાય અને લગ્નની તૈયારી કરે, હું લગ્ન કરીશ એમની જોડે. ત્યારે સપ્તઋષિઓ માતાજી પાસે ગયા અને માતાજીને પરીક્ષા સ્ટાર્ટ કરી દીધી. માતાજીને પૂછ્યું કે તમે આ કોના ઉપદેશથી તપ કરો છો અને શેના માટે તપ કરો છો આટલું કઠોર? ત્યારે માતાજીએ કહ્યું કે મારા ગુરુદેવ નારદજીના ઉપદેશથી હું આ તપ કરું છું. એમણે મને કહ્યું કે મારે મારા પતિ વર રૂપે શિવજીને પ્રાપ્ત કરવાના છે. ત્યારે સપ્તઋષિઓ બોલ્યા કે નારદજીના ઉપદેશથી આજ સુધી કોઈનું કલ્યાણ નથી થયું, કોઈનું ઘર વસ્યું નથી. જેને ઉપદેશ આપે એ બાબા સંન્યાસી થઈ જાય છે, વૈરાગ્ય પ્રાપ્ત કરી લે છે. જેમ તમે ધ્રુવજી જુઓ, તમે પ્રહલાદને જુઓ, તમે જુઓ એમના ઉપદેશથી કોઈનું કલ્યાણ નથી થયું અને તમે એમના કહેવા પર અને બી શિવજી માટે તપસ્યા કરો આટલી કઠોર. એમનું કંઈ રહેવાનું ઠેકાણું નથી, કપડાં પહેરવાના ઠેકાણા નથી, ભોગ સામગ્રી કંઈ છે નહીં, ગમે ત્યારે ગમે તે જગ્યાએ ફરતા હોય. એમની જોડે તો લગ્ન કરાતા હશે, એના કરતાં તો વૈકુંઠપતિ વિષ્ણુ જોડે લગ્ન કરો. એમનું આટલું સુંદર વૈકુંઠ છે, આટલા સુંદર એ દેખાય છે, એમની પાસે બધું જ છે, નોકર ચાકર બધું જ છે, એમની જોડે કરો. અને આવી ઘણી બધી નિંદાઓ મહાદેવની કરી, એમના ગુરુદેવની બી ઘણી બધી નિંદા કરી. પરંતુ માતાજીએ જવાબમાં કહ્યું કે મારા ગુરુદેવે મને જે ઉપદેશ આપ્યો એના પર હું અડગ રહીશ. મારા ગુરુદેવે મને જે ઉપદેશ કર્યો છે એ સાચો જ છે. આવો વિશ્વાસ સાથે માતાજીએ કહ્યું કે મને કેટલા બી વર્ષો થઈ જાય પણ હું મહાદેવને પ્રાપ્ત કરીને રહીશ. અને આવું સાંભળીને સપ્તઋષિઓ હાથ જોડીને બોલ્યા કે માતાજી, અમને મહાદેવે પરીક્ષા તમારી લેવા મોકલ્યા હતા. તમે હવે આ તપસ્યામાંથી નિવૃત્ત થઈને ઘરે જઈ શકો છો અને લગ્નની તૈયારી કરો. મહાદેવે તમને હા પાડી દીધી છે. અને આ રીતે માતાજી ઘરે ગયા અને લગ્ન પ્રસંગ હિમાલયમાં બી અને કૈલાશમાં બી ધૂમધામથી શરૂઆત થઈ ગઈ. વિષ્ણુજી અને બ્રહ્માજીએ કંકોત્રી લખવાની શરૂ કરી દીધી કે કોને બોલાવા છે, કોને નથી બોલાવા. મિત્રો, આ બધું થયા પછી લગ્નનો દિવસ આવ્યો અને મહાદેવજીએ તૈયાર થવાનું શરૂ કર્યું. તેમણે તેમના ગણોએ કીધું કે પ્રભુ સૌથી પહેલાં તો મુકુટ જોઈશે, મુકુટ વગર નહીં ચાલે. મહાદેવ કે મુકુટ ના પહેરવું તો, કેમ કે તમારે મુકુટ જોઈએ છે ને, એક મિનિટ ઉભા રહો. તો એમણે જટાઓથી મુકુટ બનાવી દીધું અને જેમ કૃષ્ણ ભગવાન માથા પર મોરપીંછ લગાવે ને એ રીતે મહાદેવે એમના માથા પર નાનકડો સાપ બાંધી દીધો. ત્યાર પછી કાનમાં જે કુંડળ પહેરવાનો એની જગ્યાએ વીંછીઓ બાંધ્યા. ત્યારબાદ ગળામાં નવા સાપ બાંધ્યા. વાસુકીજીનું તો યજ્ઞોપવિત બનાવ્યું અને અદ્ભુત રીતે તૈયાર થયા. પછી એમણે ભસ્મ મંગાવો, તો ભસ્મ મંગાવ્યું અને શરીર પર ભસ્મ લગાવ્યું, મોઢા પર ભસ્મ લગાવ્યું,
નીચે વાઘનું છાલ પહેરી દીધી અને પોતાનું સ્વરૂપ. પછી ગણોએ કીધું કે મહાદેવ તલવાર જોઈશે. તલવાર વગર લગ્ન ના થાય. મહાદેવ કે તલવાર બલવાર ના રહું તો. પછી ત્રિશૂળ લીધું હાથમાં અને ત્રિશૂળ લઈને બહાર ગયા. ત્યારબાદ ગણોએ કીધું કે મહાદેવ હવે કોઈ વાહન જોઈશે, એના પર બેસીને આપણે આગળ જઈએ તો વાહન તો જોઈશે, જેમ કે મારો નંદી છે તો ખરો, બોલાવો ને. તો ગણો કે નંદી તો હવે ઘણા ગયડા થઈ ગયા છે, ઊભાઈ નથી શકતા, એ કેમ ના થશે? એ બધા મહાદેવ અને ગણો બધા એક સાથે નંદીજી પાસે ગયા. તો ગણોએ કીધું કે ભાઈ એમને ઊભા કરો. જેવા ઊભા કર્યા એના પર મહાદેવ ઊંધા બેઠા, સીધા નહીં ઊંધા બેઠા. અને જેવા મહાદેવ બેઠા એવા નંદી મહારાજ યંગ થઈ ગયા એકદમ. કે જ્યારે જીવનમાં શિવ તત્વ આવે છે તો ચેતના પણ યંગ થઈ જાય છે, એકદમ યુવા થઈ જાય છે. ત્યારબાદ મહાદેવ આગળ વધ્યા અને જોયું કે ભાઈ વિષ્ણુજી અને એ બધાના ગણો ઘણા બધા છે. તો મહાદેવે કીધું કે ભાઈ આપણા ગણ એટલા ઓછા ને આ લોકોના દેવતાઓના ગણ કેટલા બધા છે, આપણા ગણ બી બોલાવવા પડશે. તો શ્રીંગી કાઢી અને ફૂંકી શ્રીંગી અલગ જગ્યાએ શમશાનોમાં કે ભાઈ આવી જાઓ, મહાદેવની બારાત જઈ રહી છે. તો બધા અલગ અલગ પ્રકારના ભૂત પ્રેત આવ્યા. કોકના માથા હોય તો કોકના માથા હોય જ નહીં, કોક પોતાનું માથું હાથમાં લઈને ચાલતું હોય, કોકનું ગધેડાનું મોઢું હોય, કોકનું કૂતરાનું મોઢું હોય, ઘોડાનું મોઢું હોય, એવી અલગ અલગ અલગ. અને એટલું ખતરનાક એમના જે ગણ હતા એ પ્રસ્તુત થયા, ઊભા થઈ ગયા અને બધા નાચતા નાચતા નીકળ્યા. ત્યારે વિષ્ણુજીએ બ્રહ્માજી જોડે વાત કરી કે ભાઈ આ તો કેવું હમણાં તો રૂપ ધારણ કર્યું છે, અમને આગળ રાખીશું તો હિમાલયમાં ઘૂસવા નહીં દે કોઈ, પાણી નહીં પૂછે આપણને. તો એક કામ કરું, પહેલાં હું રહું, પછી તમે બ્રહ્માજી તમે રહો અને એની પાછળ ઇન્દ્ર અને બાકી બધા દેવતાઓને રાખો. ઇતર તો ઘૂસવા નહીં દે, અમને છેલ્લે રાખો. એટલે મહાદેવને સૌથી છેલ્લે રાખ્યા અને આ બધા દેવતાઓ આગળ આગળ ગયા અને નાચતા નાચતા હિમાલય પહોંચ્યા. અને હિમાલય એ દિવસે વૈકુંઠથી પણ સુંદર સજાવવામાં આવ્યું છે. ત્યાં દરવાજા પર માતા મેના, જે પાર્વતીજીના માતા છે, એ ઊભા હતા અને એની બાજુમાં નારદજી પણ ઊભા હતા. તો પહેલા વિષ્ણુજીને જોયા તો માતા મેના કે અરે વાહ, તમે તો કૃપા કરી, આટલું બધું તપ કરાવડાવ્યું અને આટલા સુંદર પતિ. તો નારદજી કે આ નથી, હજી આવે છે પાછળ. ત્યાર પછી બ્રહ્માજી આવ્યા. તો બ્રહ્માજીને જોઈને એ સેમ બોલવા માંડે કે અરે તમારી કૃપા થઈ ગઈ યાર, આટલા જોરદાર વર તમે. અરે નારદજી કે આ એ નથી, એની હજી પાછળ છે. આ બધું ત્યારબાદ ઇન્દ્ર આવ્યા અને ઇન્દ્રજીને જોઈને સેમ મેનાજી બોલવા માંડે કે આટલા જોરદાર. નારદજી કે આ એ નથી, હજી પાછળ આવે છે. અને પછી જ્યારે મહાદેવનું આ ગણ જોઈને માતા મેના તો બેભાન પડી ગયા કે આ આવું આટલું બધું ગણ, ભૂત પ્રેત કેવા કેવા ફરી રહ્યા છે. માતા બેભાન થઈ ગયા અને એમને લઈને પાણી છાંટ્યું, અંદર ગયા નારદજી ને વિષ્ણુજી. અને મહાદેવે કીધું હવે મારે રોકાવાનું કંઈ, આરામ તો કરવો પડશે ને. તો સ્મશાન છે ત્યાં જાઓ, ત્યાં બેસો. તો બધા ગણો અને બધા ત્યાં સ્મશાનમાં બેઠા. ત્યાર પછી વિષ્ણુજી બી ગયા અને સમજાવ્યું કે તમે યાર આવું લીલા ના કરશો, તમારી આ લીલાના ચક્કરમાં પેલા બેભાન પડી ગયા તમારા સાસુ, તમે તમારું રિયલ સ્વરૂપ બતાવો. અને અંદર મેનાજી ઊભા થયા, બેભાન થઈ ગયા હતા તો ઊભા થયા અને નારદજીને ખવડાવવાનું ચાલુ કર્યું કે ભાઈ તમે તો કેવું કેવું તપ કરાયું મારી છોકરીને, એટલી સુંદર મારી છોકરી ના આવા. તો નારદજી કીધું કે શાંતિ રાખો, એ લીલા કરી રહ્યા છે, હમણાં એમનું તમે રિયલ સ્વરૂપ જોશો તો તમે મોહિત થઈ જશો. અને મહાદેવ પછી આવ્યા જેમ અંદર, અને એમનું અદ્ભુત સુંદર સ્વરૂપ સાથે અંદર આવ્યા મહાદેવ. અને પછી લગ્ન થયા, નામ શિવ પાર્વતી વિવાહ થયા. જો તમને મારા મોઢાથી આ શિવ પાર્વતી વિવાહ અદ્ભુત લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર જો નવા હોય તો ચેનલને રેડ કલરના સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરી સબસ્ક્રાઇબ કરી લેજો. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરી શકો છો, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. બધાને શિવરાત્રિની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. હર હર મહાદેવ. રાધે રાધે.